કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખોલ, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો. લાસ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન તમને આપ્યું હતું, કોને હેલો આલ્કેન કહેવાય, કોને હેલો એરીન કહેવાય, એમાં કયું સંકરણ જોવા મળે, બરાબર, અને એના ઔષધીય ઉપયોગો આપણે વિશે ચર્ચા કરી હતી. આઈ હોપ તમે લેક્ચર વ્યવસ્થિત જોયો હશે, બરાબર. વ્યવસ્થિત નોટ બનાવજો, 100% તમને આવડી જશે. ઓકે, ચલો હવે આગળ જઈએ એ ટોપિકમાં. આપણે આગળ તો આ લેક્ચરમાં પર્ટિક્યુલર જે આપણું હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો છે એનું વર્ગીકરણ જોઈશું આપણે, બરાબર. ચલો હેડિંગ આપો કે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોનું વર્ગીકરણ. હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોનું વર્ગીકરણ. ચાલો, આ જે વર્ગીકરણ છે એ 3 પ્રકારે પાડવામાં આવેલ છે. ચાલો, તો એમાં પહેલો પ્રકાર લખું છું, જોજો તમે પણ લખો કે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ. સંખ્યાને આધારે વર્ગીકરણ, બરાબર. એટલે હેલોજન પરમાણુમાં જે એની સંખ્યા હશે, હેલોજનની જે સંખ્યા હશે એને આધારે વર્ગીકરણ કરવાનું. પછી બીજું છે sp3 C bond X, C bond X બંધ સંયોજનોનું વર્ગીકરણ. બંધ સંયોજનો નું વર્ગીકરણ એટલે કે બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ. અને ત્રીજું છે sp2 C bond X બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ. તો આ 3 પ્રકારે કે પહેલું છે તે પરમાણુ, જે હેલોજન પરમાણુ છે એની સંખ્યાને આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. એ વસ્તુ ક્લિયર થઈ તમને? પછી જે sp3 સંકરણ છે તેને આધારે આપણે જે સંયોજનો છે એનું વર્ગીકરણ કરીશું, બરાબર. એટલે sp3 સંકરણમાં મોટે ભાગે આપણા કયા આવશે? યાદ કરો, હેલો આલ્કેન. એટલે કે આપણે જે એવું નથી, હેલો આલ્કેન એટલે કે સિંગલ બોન્ડ વાળા, આપણે એવું કહી શકાય સાદી ભાષામાં કહીએ તો. અને sp2 સંકરણમાં એટલે કે જે પણ ડબલ બોન્ડ સાથે સંકળાયેલો હશે આપણો હેલોજન, તેનું આપણે વર્ગીકરણ કરીશું. તો આ 3 પ્રકારે આપણે વર્ગીકરણ કરી શકાય છે. ચાલો, તો આપણે પહેલું જે છે હેલોજન પરમાણુને આધારે, હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ એ જોઈએ. સંખ્યાને આધારે વર્ગીકરણ, બરાબર. મેઇન વસ્તુ શું છે તો પરમાણુની સંખ્યા, હેલોજન પરમાણુની સંખ્યા. તો જો વાત કરીએ આપણે સિમ્પલ કે બંધારણ છે આપણું કોઈ પણ હેલો આલ્કેન અને હેલો એરીન નું કોઈ પણ એક બંધારણ છે, એ બંધારણની અંદર જો એક જ હેલોજન હોય તો એને એકને શું કહીએ આપણે? મોનો કહીએ. 2 હેલોજન હોય તો એને ડાઈ કહેવાય. 3 હોય તો એને ટ્રાઈ કહીએ. 4 હેલોજન જો જોડાયો હોય અંદર તો એને ટેટ્રા કહેવાય. આ રીતે જો એનથી વધારે હોય તો આપણે એને પોલી હેલોજન, એને જો વધારે સંયોજન, જો આપણે વધારે જો હેલોજન જો એમાં જોડાયેલો હોય તો એને પોલી હેલોજન તરીકે ઓળખી શકાય. તો આપણે લખી શકાય અહીંયા કે બંધારણમાં અહીં બંધારણમાં એક હેલોજન તો એને કહેવાય મોનો. 2 હેલોજન તો એને કહેવાય ડાઈ. ખાસ ધ્યાન આપજો. 3 હેલોજન તો એને કહેવાય ટ્રાય, અને પછી વધુ
હેલોજન પરમાણુ તો એને કહેવાય પોલીહેલોજન સંયોજનો, પોલીહેલોજન. તો આ રીતે હવે જો હવે ઉદાહરણ લઈએ તો તમને વધુ ક્લિયર થશે. બરાબર, તો ઉદાહરણ તરીકે જો લઈએ આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં જો આપણે હેલો આલ્કેન ની વાત કરીએ, હેલો આલ્કેનમાં તો જો પહેલું ઉદાહરણ C2H5X. તો આને મોનો હેલો આલ્કેન કહેવાય. શું કહેવાય? મોનો હેલો આલ્કેન. અત્યારે કોમન આપણે દર્શાવીએ છે હેલો આલ્કેન. પછી એનું નામકરણ જોઈશું આપણે, આઈયુપીએસસી જોઈશું ત્યારે એનું નોમેનક્લેચર પણ કરીશું. અત્યારે આપણે સિમ્પલ પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ કરીએ છીએ. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો એક જ હેલોજન જોડાયો છે એટલે એને કહેવાય મોનો, અને કેવું છે? આલ્કેન શ્રેણી છે એટલે મોનો હેલો આલ્કેન. ચાલો હવે આપણે બીજું જોઈએ એમાં જ એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ CH2X બોન્ડ CH2X. તો જો તમે અહીંયા બે હેલોજન, X એટલે હેલોજન, એ તો તમને ખબર છે ને કે અહીંયા લખી દઈએ આપણે જોઈએ તો કે X બરાબર FCl Br I. આપણે એસ્ટેટિન નથી લેતા કારણ કે રેડિયો સક્રિય તત્વ છે. ઓકે, ચાલ તો X બરાબર હેલોજન. હવે તમે જો બે છે અહીંયા તો આને શું કહેવાય? ડાઈ હેલો આલ્કેન. શું કહેવાય? ડાઈ હેલો આલ્કેન. ચાલો એક ત્રીજો એક્ઝામ્પલ પણ લઈ લઈએ અંદર. તો ત્રીજું લઈએ CH2X CHX CH2X. જો મારા બોન્ડ જો કાર્બન ટુ કાર્બન જ બોન્ડ લાગે તો તમે હાઇડ્રોજન હાથના કાર્બનને જોડી દો એટલે બોન્ડમાં આ બોન્ડ એમ બતાવો ક્રોસમાં, એ ખોટું કહેવાય. કાર્બનને કાર્બન સાથે જ બંધ બતાવવાના. બરાબર કે ઘણીવાર હું કહું છું એ. ચાલો તો તમે અહીંયા જોઈ શકો કે 1 2 અને 3 હેલોજન લાગેલા છે. સંખ્યા જોવાની છે આપણે, પરમાણુ હેલોજન પરમાણુની સંખ્યા કેટલી? 3 છે. અને અહીંયા આપણે કહીશું ટ્રાય હેલો એરીન. સમજ પડે છે કે મોનો, ડાઈ અને ટ્રાય. તો આ હેલો આલ્કેન ની વાત થઈ ગઈ. એ જ રીતે હવે હેલો એરીન જોઈ લઈએ. ઉદાહરણ હેલો એરીન માં જોઈ લઈએ. ચાલો હેલો એરીન. ચાલો તો પણ આપણને ખબર છે X બરાબર FCl Br I. ઓકે, ચાલો એમાં એક એક્ઝામ્પલ લઈએ. જો પહેલું એક્ઝામ્પલ હું આ રીતે બેન્ઝીન રિંગ લઈ લીધી, ઉપર લઈ લઉં આપણે બેન્ઝીન આ રીતે દર્શાવીએ અને ઉપર લઈ લઉં X. તો જો મોનો હેલો એરીન. શું કહેવાય? મોનો હેલો એરીન. એરીન કેમ? તો એરોમેટિક ચક્રીય સંયોજન છે એટલે આપણે એને એરીન કીધું. X બરાબર આપણો હેલોજન. ચાલો એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ અંદર. આને કહેવાય ડાઈ હેલો એરીન. બે હેલોજન, ડાઈ હેલો એરીન. ચાલો એક ત્રીજું ટ્રાય હેલો લઈ લઈએ. 3 હેલોજન, ટ્રાય હેલો એરીન. ઉદાહરણ આપ્યું છે તમને કે જો આ 3 જોડાય હોય તો ટ્રાય, 2 જોડાય હોય તો ડાય અને 1 જોડાય હોય તો મોનો. સમજ પડે છે? સંખ્યાના આધારે વર્ગીકરણ કરવું હોય તો તમે આ રીતે કરી શકે કે 1 હેલોજન તો મોનો, 2 હોય તો ડાઈ, 3 હોય તો ટ્રાય. એટલે આ રીતે જો એરોમેટિક સંયોજન હોય તો એને એરીન કહેવાય અને એલિફેટિક સંયોજન હોય તો એને આલ્કેન. આ રીતે તમે એને સંખ્યાના આધારે વર્ગીકરણ કરી શકો છો. પછી આપણે આગળનું વર્ગીકરણ જોઈએ. ચલો પહેલા તો આનો સ્ક્રીનશોટ લઈ લેવો. તમને સમજ પડી હોય તો કમેન્ટ બોક્સમાં આવીને અંડરસ્ટુડ સર લખો, થમ્સ અપ બતાવો. ઓકે, ચલો આ લખી કાઢો, સ્ક્રીનશોટ લઈ લેવો. ત્યારબાદ આપણે આગળ જઈએ. સોરી દીકરાઓ, અહીં ભૂલમાં માંથી આ આપણો આલ્કેન છે માંથી એરીન દર્શાવાઈ ગયું છે તો જરાક માફ કરજો. અહીંયા લખાય ટ્રાય હેલો આલ્કેન. બરાબર ને? આલ્કેન છે, આ આપણો એરીન છે ચક્રીય સંયોજન. એટલે ભૂલમાં અહીંથી માંથી એરીન લખાઈ ગયું હતું
એ ટ્રાય હેલો આલ્કેન લખાશે બરાબર. આ આલ્કેન છે આપણાને, આ બધા છે તે એરીન છે. ચક્રીય સંયોજન હોય તો એરીન એરોમેટિક અને સાદી ચેન હોય એને એલિફેટિક એટલે આપણે આલ્કેન લખીએ છીએ. આટલું જાક સુધારી દેજો. સોરી ફોર ધેટ. તો લખી કાઢો, પછી આપણે આગળ જઈશું. ઓકે, ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આગળનું આપણું બીજું વર્ગીકરણ છે sp3 C બોન્ડ X બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ. ચાલો તો એનું હેડિંગ આપી દઉં. નંબર 2 આપો. શું? તો sp3 C બોન્ડ X બંધ ધરાવતા સંયોજનનું વર્ગીકરણ. મોસ્ટ આઈએમપી છે આ વર્ગીકરણ. આમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછાય છે બરાબર. એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. 100% તમને આવડી જશે દીકરાઓ. તમે વ્યવસ્થિત ધ્યાન આપો. ઓકે, ચાલો. આમાં પણ 3 પ્રકાર છે. 3 પ્રકાર આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. તો પહેલો પ્રકાર લે આલ્કાઇલ હેલાઇડ ના આધારે. એ આલ્કાઇલ હેલાઇડ ને આધારે. આલ્કાઇલ હેલાઇડ ને આધારે. ચાલ પહેલા એ જોઈ લઈએ, પછી બીજા બે જોઈએ. તો આલ્કાઇલ હેલાઇડ ને આધારે આપણી પાસે એમાં છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો બહુ સિમ્પલ છે. આમાં ધારો કે આપણો હેલોજન છે એ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન કેવો હોવો જોઈએ? પ્રાથમિક હોવો જોઈએ. પ્રાથમિક હોવો જોઈએ એટલે આ રીતે. આ પ્રાઇમરી કાર્બન છે આપણો. કયો છે? પ્રાઇમરી હેલાઇડ બરાબર. પ્રાઇમરી કાર્બન છે આપણો. સમજ પડે છે? ક્લિયર થાય છે? કેમ પ્રાઇમરી? તો તમને જાણો જ છો કે આપણે એનું ડેફિનેશન તો મગજમાં હોય જ છે કે જે કાર્બન છે તે એક જ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે. જો કાર્બન છે એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે. આ હેલોજન કેવો કહેવાશે? આપણો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. આ એક એક્ઝામ્પલ થઈ ગયું. આપણે અહીંયા જ દર્શાવીએ કે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ. પ્રાઇમરી એટલે આને 1 ડિગ્રી તરીકે દર્શાવો અથવા તો એને સાદી ભાષામાં લખો તો પ્રાથમિક લખી શકો બરાબર. ચાલો આ એક એક્ઝામ્પલ થઈ ગયું. બીજું એક્ઝામ્પલ લઈએ સેકન્ડરી માટેનું કે જે તમારો કાર્બન છે એની સાથે હેલોજન જોડાયેલો છે. તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ દ્વિતીયક કાર્બન હોય. તો દ્વિતીયક એટલે કેવું? એની સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હશે. R ડેશ R ડબલ ડેશ બે આલ્કાઇલ સમૂહ બરાબર. તો આને કહીશું આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. સમજ પડે છે? બહુ સિમ્પલ છે. જો પહેલા આલ્કાઇલ હેલાઇડ ને આધારે વર્ગીકરણ કરીએ. sp3 છે. જો sp3 સંકરણ કેવું? તો જો હવે જોજો sp3 માં જ આપણે જોઈએ છીએ તો હેલોજન પરમાણુ એટલે X અને X બરાબર આપણને ખબર છે X બરાબર FCl Br અને I આપણે જાણીએ છીએ. હવે હેલોજન છે જે કાર્બન છે એ કાર્બન કેવો છે? sp3 સંકરણ ધરાવે છે. કેવું છે? sp3. અહીંયા આ કેવો છે? તો sp3 બરાબર. એટલે sp3 ની તો ફૂલફિલ થઈ ગઈ કન્ડિશન. હવે અહીંયા શું જોવા મળે છે કે કાર્બન છે તે એક જ આલ્કાઇલ હેલાઇડ, એને પ્રાઇમરી કહેવાય. બે આલ્કાઇલ હેલાઇડ તો એને સેકન્ડરી કહેવાય બરાબર. હવે જો એક ત્રીજું એક્ઝામ્પલ લઈએ કે કાર્બન એની સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે બરાબર. હવે એ કાર્બન છે તે 3 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે. 3 આલ્કાઇલ સમૂહ સાથે આપણે R ડેશ R ડબલ ડેશ અને R ટ્રિપલ ડેશ એ રીતે દર્શાવીએ તો આને કહેવાય ટર્સરી આલ્કાઇલ હેલાઇડ. ટર્સરી આલ્કાઇલ હેલાઇડ. અને કન્ડિશન જોવું તો કયો કાર્બન કેવો છે? sp3 કાર્બન છે. સંકરણ કયું છે કાર્બનનું? sp3 સંકૃત કાર્બન. sp3 સંકૃત કાર્બન છે બરાબર. એટલે મેઈન વસ્તુ આપણે sp3 સંકરણના આધારે સમજવાનું, સિંગલ બોન્ડમાં સમજવાનું છે. તેમાં પહેલું આપણે ઉદાહરણ લીધું આલ્કાઇલ હેલાઇડના આધારે. તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ, સેકન્ડરી અને ટર્સરી એટલે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. અને એ પણ પાછું ક્લિયર કરું છું કે જે હેલોજન છે તે જે કાર્બન સાથે જોડાય sp3 સંકરણ ધરાવે છે અને એક જ આલ્કાઇલ હેલાઇડ સાથે એક જ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો એને પ્રાઇમરી આલ્કાઇલ. હેલોજન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય બરાબર, તે બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો એને સેકન્ડરી કહેવાય.
હેલોજન પરમાણુ જે કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો 3 આલ્કાઇલ સમૂહ સાથે તો ટર્શરી આલ્કાઇલ હેલાઇડ. તો આ રીતે તમે એને ડિફાઇન કરી શકો છો આલ્કાઇલ હેલાઇડ ને આધારે. તો આ સમજ પડી ગઈ? ઓકે, ક્લિયર થાય છે? ચાલો તો આને લખી લો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો લખાઈ ગયું. હવે આપણે આગળ જઈએ. જે એનું બી છે, આ એક જોઈ ગયા આપણે આલ્કાઇલ હેલાઇડ ને આધારે. હવે બીજું છે એલાઇલિક હેલાઇડ. શું છે? એલાઇલિક હેલાઇડ. આ આલ્કાઇલ હેલાઇડ ના આધારે આપણે શું જોયું? પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી જોયું. ઓકે, ચાલો તો આપણે એક વર્ગીકરણ જોઈ ગયા આલ્કાઇલ હેલાઇડ માં, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. ચલો હવે એમાં આપણે બીજું જોઈએ એલાઇલિક હેલાઇડ. કયું છે? એલાઇલિક હેલાઇડ ઓળખવાનું છે. ચલો તો અંદર બી નામ આપી દઉં, એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ. ચલો હવે એલાઇલિક હેલાઇડ કઈ રીતે શોધવાનું આપણે? sp3c bond x બંધ સંયોજન. બરાબર? ચાલો તો પહેલા ઉદાહરણ લઉં એટલે તમને ઉદાહરણ દ્વારા ટોટલી ક્લિયર થઈ જશે. બરાબર? ચાલો ઉદાહરણ. તો ઉદાહરણમાં આપણે લઈએ, તમે જુઓ તો એક ઉદાહરણ લઉં છું, ખાસ ધ્યાન આપજો. CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2X. જો આ એક ઉદાહરણ લીધું મેં. બે ઉદાહરણો છે, બે ઉદાહરણો તમને ટોટલી ખબર પડી જાય. અને બીજું ઉદાહરણ લઉં છું, ચક્રીય માટે લઉં છું. આ રીતે ચક્રીય સંયોજનમાં. બરાબર? ચાલો હવે જો તો આપણો જે હેલોજન પરમાણુ છે એ કઈ રીતે જોડાયેલો છે sp3 કાર્બન સાથે, કઈ રીતે જોડાયેલો છે તે જોવાનું છે આપણે. તો જોજો અહીંયા કાર્બન કાર્બન ડબલ બોન્ડ. જોજો કાર્બન કાર્બન ડબલ બોન્ડ, ત્યાર પછીનો કાર્બન sp3 સંકરણ વાળો છે. જો આ કાર્બન સાથે કોઈ ડબલ બોન્ડ નથી. આ કાર્બનની પર્ટિક્યુલર વાત કરું તો કોઈ ડબલ બોન્ડ નથી, એટલે sp3 સંકરણ વાળો કાર્બન છે અને એની સાથે હેલોજન જોડાયો છે. એટલે આવી કન્ડિશન હોય કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય, ત્યાર પછીનો કાર્બન sp3 સંકૃત કાર્બન હોય, તેની સાથે આપણો હેલોજન જોડાયો હોય તો તેને કહેવાય એલાઇલિક હેલાઇડ. ક્લિયર છે? બહુ સિમ્પલ છે. ચાલો એ જ રીતે ચક્રીય સંયોજનમાં જો તો અહીંયા ધારો કે કાર્બન હોય, આ કાર્બન જો આપણે બેન્ઝીન, અહીંયા જે ચક્રીય સંયોજન લીધું છે આપણે, બેન્ઝીન ના કહેવાય પણ ચક્રીય સંયોજન કહી શકીએ આપણે એને. બરાબર? બેન્ઝીનમાં તો શું આવે? આ રીતે આવે. બરાબર? એટલે આપણે ચક્રીય સંયોજનમાં એરોમેટિક અને એલિફેટિક આપણે ચેક કરવા પડે. બરાબર? એરોમેટિક અને જે એરોમેટિક હોય તે ચેક કરવાના હોય અને એલિફેટિક હોય એ ચેક કરવાના હોય આપણે. બરાબર? એ અલગ વસ્તુ છે, આપણે એને પછી સમજીશું. બરાબર? એટલે અહીંયા આપણે પહેલા તો ચક્રીય સંયોજન એ શબ્દ યુઝ કરવાનો છે. બરાબર? એટલે બેન્ઝીન રિંગ નથી. બેન્ઝીન રિંગ હોય તો કેવું હોય? પાઈ ઇલેક્ટ્રોનના વાદળ હોય. એટલે એ વસ્તુ ક્લિયર કરું છું. બરાબર? ચાલો એટલે ચક્રીય સંયોજન છે એમાં હવે તમે જો તો અહીંયા કાર્બન અને અહીંયા કાર્બન કાર્બન છે તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ. ઓકે, ત્યાર પછીનો કાર્બન એટલે આ કાર્બન, એટલે કે આ કાર્બનની વાત કરું, એવો કાર્બન અહીં. હવે કેવો છે? તો આ પણ sp3 વાળો છે. બરાબર? આજુબાજુ કોઈ ડબલ બોન્ડ નથી, એટલે sp3 વાળા કાર્બન સાથે હેલોજન જોડાય અને કહેવાય એલાઇલિક હેલાઇડ. બરાબર? તો આપણે અહીંયા લખી શકાય. શું લખી શકાય? તો અહીં જો ખાસ ધ્યાન આપજો, અહીં કાર્બન હેલોજન પરમાણુ, આપણા હેલોજન પરમાણુ જે છે, હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ, કાર્બન કાર્બન દ્વિબંધ પછીના કાર્બન કાર્બન દ્વિબંધ પછીના તરત sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહે છે. શું કહેવાય? એલાઇલિક હેલાઇડ કહે છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો આ રીતે એલાઇલિક હેલાઇડ તમે ઓળખી શકો. અને આ જે કાર્બન છે એ કાર્બનને આપણે કયો કાર્બન કહીશું? એલાઇલિક કાર્બન. શું કહેવાય? એલાઇલિક કાર્બન. બરાબર? અહીંયા કયો છે? તો આપણો આ રહ્યો એલાઇલિક કાર્બન.
ક્લિયર થાય છે? કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોવા જોઈએ, ત્યાર પછીનો કાર્બન છે sp3 સંકરણ વાળો હોવો જોઈએ, તેની સાથે હેલોજન X એટલે આપણો હેલોજન HCl Bri, તેની સાથે હેલોજન જોડાયેલો હોય, એલાઇલિક કાર્બન સાથે જો જોડાયેલો હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહે છે. બહુ સિમ્પલ હતું, બરાબર. આ બે એક્ઝામ્પલ દ્વારા તમે ઈઝીલી સમજી શકો. મેં અહીં કીધું છે અને ચક્રીય સંયોજનો છે આપણે, બરાબર. બેન્ઝીન એટલે બેન્ઝીન રિંગ નથી. આ બેન્ઝીન રિંગમાં કેવું હોય, પાઈ ઇલેક્ટ્રોન વાદળ હોય. આ એક ચક્રીય સંયોજનનું એક્ઝામ્પલ લીધું છે આપણે, બરાબર. સમજ પડે છે? ઓકે, ચલો. તો આ એલાઇલિક હેલાઇડ થઈ ગયું. આપણે પેલું પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કાઇલ હેલાઇડ ના આધારે વર્ગીકરણ કર્યું. હવે એલાઇલિક હેલાઇડ, હવે એના પછી જોઈશું આપણે બેન્ઝાઇલિક હેલાઇડ. ચલો પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે લખી લીધું. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. આગળ લઈશું એક્ઝામ્પલ આપણે બેન્ઝાઇલિક હેલાઇડ. એ પણ એક મોસ્ટ આઈએમપી વર્ગીકરણ છે અને એ તમને પરીક્ષામાં પણ પૂછી શકાય, બરાબર. અને આ જે વર્ગીકરણ કરીએ છીએ આપણે સેકન્ડ નંબરનું sp3 વાળું, એ આખું જ મોસ્ટ આઈએમપી છે, બરાબર. ચાલો તો સી લઈએ હવે આપણે કે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક શું લેવાના આપણે? બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, તમે પણ લખી લો. ચાલો હવે આમાં પણ આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને ટોટલી ક્લિયર થઈ જાય. ચાલો ઉદાહરણ લઈએ. ઉદાહરણ એક એક્ઝામ્પલ હું લઉં છું, જોજો. હવે બેન્ઝાઇલિક છે એટલે અંદર હું બેન્ઝીન લઈશ. આમાં બેન્ઝાઇલિક હેલાઇડ પર્ટિક્યુલર એરીન ને એરોમેટિક સંયોજનને લઈને જ વાત કરવાની છે આપણે. એટલે એ વસ્તુ પહેલા ક્લિયર કે બેન્ઝાઇલિક હેલાઇડ ક્યારે નક્કી કરવાનું? જ્યારે એરોમેટિક રિંગ દેખાય ત્યારે જ નક્કી કરવાનું. એ મગજમાં ફિટ કરી દે. ચાલો એટલે અહીં આપણે લઈ લઈએ એરોમેટિક રિંગ આ રીતે. અહીં હું દર્શાવું છું CH2X હેલોજન. આ એક એક્ઝામ્પલ લીધું મેં અને એક નંબર આપી દઈએ. એક બીજું એક્ઝામ્પલ લઈ લઉં. ધ્યાન આપજો વ્યવસ્થિત. બેન્ઝાઇલિક, બેન્ઝીન રિંગ અંદર આવવી જોઈએ. અહીંયાની સાથે X R ડેશ R ડબલ ડેશ, બરાબર. આ એક એક્ઝામ્પલ લીધું. હવે તમે જોજો અહીંયા પર્ટિક્યુલર એરીન સંયોજનો, એરોમેટિક સંયોજનને અનુલક્ષીને વાત કરવાની. કે અહીંયા શું કે એરોમેટિક વલય છે. જો એરોમેટિક વલય કોને કહેવાય તો હું તમને અહીંયા અલગથી દોરીને બતાવું છું. આ બધા કાર્બન છે બેન્ઝીનના, આ રીતે બધા કાર્બન છે, આ રીતે ડબલ બોન્ડ લાગેલા છે. તો આ કેવું છે? આખું આ એરોમેટિક વલય છે. આખું એરોમેટિક વલય. હવે આ એરોમેટિક વલય તમને ખબર પડી ગઈ. હવે આ એરોમેટિક વલય છે. એરોમેટિક વલય પછી તરત જે કાર્બન આવે તે sp3 સંકૃત કાર્બન સાથે જો તમારો હેલોજન જોડાયો હોય, એરોમેટિક વલય પછી તરત sp3 સંકૃત કાર્બન સાથે જો હેલોજન જોડાયો હોય તો તેને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. અહીં જો આપણો એરીન વલય છે, એરોમેટિક સંયોજન છે. એરીન વલય પછીનો તરત કાર્બન એની સાથે હેલોજન જોડાય. જો અહીંયા કાર્બન હશે, બરાબર, એ કાર્બન પછી તરત હેલોજન જોડાય એટલે શું કે એરોમેટિક વલય છે. એરોમેટિક વલયનો જે કાર્બન છે એના પછીનો તરત એરોમેટિક વલય પૂરો થાય, એરોમેટિક વલય અહીંયા પૂરો થયો, બરાબર, એની સાથેનો તરત કાર્બન જે લાગેલો છે એ તરત કાર્બન કેવો હોવો જોઈએ? sp3 હોવો જોઈએ. અને એની સાથે આપણો જે હેલોજન જોડાય તો એને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો આપણે અહીંયા લખી શકાય. હવે જો કે અહીં હેલોજન પરમાણુ એ એરોમેટિક વલય પછીના એરોમેટિક વલય પછીના તરત જ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહે છે. બેન્ઝાઇલિક હેલાઇડ કહે છે. સમજ પડે છે? જો એરોમેટિક વલય પછીનો તરત કાર્બન એ કેવો હોવો જોઈએ? હેલોજન પરમાણુ એ એરોમેટિક વલય
ત્યાર પછીનો તરત જ sp3 સંકૃત કાર્બન, sp3 સંકૃત કાર્બન સાથે આપણો હેલોજન જોડાયેલો હોય તો એને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. એ જ વસ્તુ તમે જોઈ શકો એરોમેટિક વલય. ત્યાર પછીનો તરત કાર્બન, અહીંયા કાર્બન છે વચ્ચે, બરાબર, એ કાર્બન સાથે હેલોજન તરત જ જોડાયેલો છે, હેલોજન જોડાયો છે આપણો, તો એને શું કહેવાય? બેન્ઝાઇલિક હેલાઇડ. ક્લિયર? ખબર પડે છે કે હેલોજન પરમાણુ કોની સાથે? તો sp3 સંકરણ વાળા કાર્બન સાથે જ જોડાયેલો છે. પણ કન્ડિશન કઈ છે? એરેન વલય પછી તરત કાર્બન છે તે sp3 વાળો છે. ક્લિયર થાય છે? તો એને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત, એને લખી લો. તો આપણે આ sp3 જે C બોન્ડ X સંયોજનોનું વર્ગીકરણ જોયું, એમાં આપણે આલ્કાઇલ હેલાઇડમાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી જે આપણા હેલાઇડ હતા તેના વિશે વાત કરી. પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ, એના વિશે વાત કરી. પછી એલાઇલિક હેલાઇડની વાત કરી. એલાઇલિક હેલાઇડમાં શું જોયું? કાર્બન કાર્બન ડબલ બોન્ડ, બરાબર, અને ત્યાર પછીનો કાર્બન છે તે sp3 સંકરણ વાળો અને તેની સાથે હેલોજન જોડાયેલો છે, બરાબર. તો તેની માટે આપણે વાત કરી, બરાબર. એમાં એક ચક્રીય સંયોજન પણ લઈ લીધું, બરાબર. બેન્ઝાઇલિકમાં પર્ટિક્યુલર શું યાદ રાખવાનું છે? બેન્ઝાઇલિકમાં માત્ર આપણે એરિન સંયોજનને જ અનુલક્ષીને વાત કરવાની છે. અને આમાં એક હિન્ટ આપું, જો બેન્ઝાઇલિકમાં છે, બેન્ઝાઇલિક ક્યારે પ્રૂવ કરી શકાય? તો 7 કાર્બન હોવા જરૂરી છે તો જ તમે બેન્ઝાઇલિક હેલાઇડ લખી શકો. જો કેવી રીતે? તો આ એરિન જે આપણું જે સંયોજન છે તેમાં 6 કાર્બન છે, 1 2 3 4 5 અને 6, અને 7મો કાર્બન આ 7 કાર્બન હશે ત્યારે તમને બેન્ઝાઇલિક હેલાઇડ જોવા મળે. એટલે તમને મગજમાં ફિટ થઈ જાય. એટલે પરીક્ષામાં જો MCQ માં પૂછાય બેન્ઝાઇલિક હેલાઇડ તો તમારે જોઈ લેવાનું 7 કાર્બન દેખાય છે તો જ બેન્ઝાઇલિક હેલાઇડ હોઈ શકે. તો આ રીતે તમે એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ ઓળખી શકાય. ક્લિયર થાય છે? તો આ થઈ ગયું આપણું બીજું વર્ગીકરણ, sp3 C બોન્ડ X બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેવું, લખી લેવું. પછી આપણે ત્રીજું જે વર્ગીકરણ છે એ જોઈશું. ઓકે, ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આગળનું હવે આપણે ત્રીજું અંતિમ વર્ગીકરણ છે જે આપણે હેડિંગ આપી દઈએ. ત્રીજું વર્ગીકરણ કયું છે આપણું? sp2 C બોન્ડ X બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ. સંયોજનોનું વર્ગીકરણ. જો તમને વારંવાર કહું છું, આ 3 વર્ગીકરણ છે એ તમારા MCQ ક્વેશ્ચન માટે મોસ્ટ IMP છે. એવું નથી, એ શોર્ટ ક્વેશ્ચન માં પણ પૂછી શકાય, પણ MCQ માટે તો મોસ્ટ IMP છે. એમાંથી કંઈક ને કંઈક MCQ તો પૂછાય જ છે. ઓકે, ચાલો. તો આ જે sp2 વાળું જે આધારે વર્ગીકરણ કરવાના છે એમાં પણ 2 પ્રકાર પડે છે. એક છે વિનાઇલિક હેલાઇડ અને બીજું છે એરાઇલ હેલાઇડ, બરાબર. તો આપણે પહેલા એમાં વિનાઇલ હેલાઇડ સમજી લઈએ, પછી આપણે એરાઇલ હેલાઇડ સમજીએ. ઓકે, ચાલો. હું લઉં છું A વિનાઇલિક હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ. ચાલો, વિનાઇલિક હેલાઇડ કોને કહેવાય? બરાબર. તો એમાં ઉદાહરણ લઉં એટલે તમને ટોટલી ક્લિયર થઈ જશે, બરાબર. ચાલો, એનું ઉદાહરણ લઈએ આપણે. CH2 ડબલ બોન્ડ CHX અને X બરાબર શું છે? FClBrI. ઓકે, આ એક એક્ઝામ્પલ લઈ લીધું આપણે. એક બીજું એક્ઝામ્પલ લઈએ, ચક્રીય સંયોજન. ચક્રીય શબ્દ વાપરું છું. ચક્રીય સંયોજન લઉં અહીંયા અને અહીંયા હું X લઉં છું, હેલોજન. તો જો હવે અહીંયા જોવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવે એટલે આ કાર્બન નું સંકરણ કયું હશે? sp2. કારણ કે આ કાર્બન કેવો દ્વિબંધ વાળો છે, આ કાર્બન બી દ્વિબંધ વાળો છે, એટલે બંને કેવા sp2 સંકરણ વાળા છે. તો આ sp2 સંકરણ વાળા કાર્બન સાથે હેલોજન જોડાયો હોય તો તેને કહેવાય વિનાઇલિક હેલાઇડ. પેલું આપણે sp3 વાળું જોયું, અહીંયા sp2 વાળું કે જે હેલોજન પરમાણુ આપણો sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને કહેવાય વિનાઇલિક હેલાઇડ. તો તમે જોઈ શકો કાર્બન કાર્બન ડબલ બોન્ડ, અને યાદ રાખો તો ઈઝીલી કે ડબલ બોન્ડ પછી તરત જ કાર્બન જોડાવવો જોઈએ. એ રીતે યાદ રાખો. યાદ રાખવા માટેની રીત અહીંયા પણ તમે જોઈ શકો, કાર્બન અહીંયા છે, અહીંયા બીજો કાર્બન હશે, તો એ કાર્બન નું સંકરણ કેવું? ડબલ બોન્ડ વાળો છે એટલે sp2, તો ડાયરેક્ટલી હેલોજન લાગેલો છે X, તો એને કહેવાય વિનાઇલિક હેલાઇડ. ખબર પડે છે? તો આપણે અહીં લખી શકાય કે અહીં હેલોજન પરમાણુ શું? તો કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા
sp2 સંકૃત કાર્બન સાથે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા sp2 સંકૃત કાર્બન સાથે હેલોજન એટલે કે સાથે જોડાયેલ હોય તો તેને વિનાઇલિક હેલાઇડ કહે છે. વિનાઇલિક હેલાઇડ કહે છે. બહુ ક્લિયર છે. sp2 સંકરણ વાળો કાર્બન અહીં આપણે જો લખવું હોય તો લખાય કે આ જે કાર્બન છે એ sp2 સંકૃત કાર્બન, બરાબર. અહીંયા જે કાર્બન છે એ છે આપણો sp2 સંકૃત કાર્બન. sp2 સંકૃત કાર્બન સાથે આપણો હેલોજન જોડાયેલો હોય તો એને કહેવાય વિનાઇલિક હેલાઇડ. અથવા તો તમારે યાદ રાખવું હોય તો ડબલ બોન્ડ વાળો કાર્બન છે ત્યાર પછી તરત જ હેલોજન, જે કાર્બન સાથે ડબલ બોન્ડ લાગેલો છે તેની સાથે ડાયરેક્ટલી હેલોજન જોડાયેલો હોય તો એને કહેવાય વિનાઇલિક હેલાઇડ. અને વિનાઇલિક હેલાઇડમાં તમને એક ફેમસ એક્ઝામ્પલ તમને ખબર જ છે, કયું? તો CH2 ડબલ બોન્ડ CHCl એક્સિલિક એસિડ, તો વિનાઇલ ક્લોરાઇડ. શું છે? વિનાઇલ ક્લોરાઇડ કહેવાય આને. આપણે IUPAC નોમેનક્લેચર જોવાના જ છે ડિટેલમાં. પાછળ એક એક્ઝામ્પલ ઉદાહરણ આપી દીધું મેં એક, તો તમને વધારે ક્લિયર થઈ જાય, સમજ પડે છે શું કહેવા માંગુ છું. આ વિનાઇલિક હેલાઇડ છે એટલે વ્યવસ્થિત રીતે આ રીતે તમે લખી લો, એનો તમે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, અને ત્યાર પછી આપણે હવે જોઈશું એરાઇલ હેલાઇડ. ઓકે, ચાલો લખી લીધું, આગળ જઈએ આપણે. હવે જોઈશું આપણે એરાઇલ હેલાઇડ. એ પણ બહુ સિમ્પલ છે. ચાલો એમાં બી લઈ લઈએ હવે આપણે. એનું નામ છે એરાઇલ હેલાઇડ. સંયોજનો એરાઇલ હેલાઇડ. ચલો એરાઇલ હેલાઇડ સમજીએ. એનું ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ જો એરાઇલ છે એટલે હવે અહીંયા બેન્ઝીન રિંગ આવશે. પેલામાં ચક્રીય સંયોજન લીધેલું હતું આપણે, અહીંયા બેન્ઝીન રિંગ અને એની સાથે સીધો હેલોજન. આ રીતે એક બીજું એક્ઝામ્પલ લઈએ. આને એક નંબર આપી દો, અહીંયા બીજો નંબર આપીએ અને એનું એક્ઝામ્પલ લઈએ. જો x એટલે આપણો હેલોજન FCl-BrI. સિમ્પલ. આ એરોમેટિક સંયોજન છે આપણા એરાઇલ હેલાઇડ, કે એરિન જે વલય છે એની સાથે સીધો હેલોજન જોડાયો હોય. એરિન વલય સાથે સીધો હેલોજન જોડાયો હોય તો તેને કહેવાય એરાઇલ હેલાઇડ સંયોજન. આ એરિન વલય છે, સીધો હેલોજન જોડાયો છે, તો આપણે લખી શકાય નહીં કે અહીં હેલોજન પરમાણુ એ એરિન વલય સાથે sp2 સંકૃત કાર્બન સાથે એરિન વલય સાથે sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને એરાઇલ હેલાઇડ સંયોજન કહે છે. એરાઇલ હેલાઇડ સંયોજન કહે છે. જો હવે તમે જોઈ શકો છો, જો અહીંયા તમને વધારે ડિફાઇન કરીને બતાવું. જો વ્યવસ્થિત આપણે બોન્ડ દર્શાવીએ એના, તો આ એરોમેટિક વલય આપણો એરિન વલયનો જે કાર્બન છે, અહીંયા ધારો કે જે કાર્બન હોય એ કાર્બન કયો છે? આપણો sp2 સંકૃત કાર્બન છે. કયો? આ sp2 સંકૃત કાર્બન. અહીંયા હેલોજન જોડાયો છે, આ કાર્બન સાથે જોડાયો છે, તો એ કેવો છે? sp2 સંકૃત કાર્બન. એટલે કે હેલોજન પરમાણુ, જો ધ્યાન આપજો, હેલોજન પરમાણુ એ એરિન વલય સાથે sp2 સંકૃત કાર્બન સાથે જોડાય. એરિન વલયના આપણે એવું લખ્યું, એરિન વલયના, બરાબર? તો વધારે ક્લિયર થઈ કે એરિન વલયનો જે sp2 સંકૃત કાર્બન સાથે જો જોડાયેલ હોય, બરાબર, તો એને કહેવાય એરાઇલ હેલાઇડ સંયોજન. ડાયરેક્ટલી જોડાયેલો હોય, બરાબર. પછીનો કાર્બન એવું કઈ નહીં કે એરિન વલયના સીધા sp2 સંકૃત કાર્બન સાથે, કે જો sp2 સંકૃત કાર્બન છે એની સાથે સીધો જ આપણો જોડાયેલો છે,
બરાબર. એટલે એને આ રીતે દર્શાવે કે અહીંયા આપણો હેલોજન છે તો આ એરિન વલયનો કાર્બન છે અને એરિન વલયનો કાર્બન સીધો કાર્બન ડબલ બોન્ડ ધરાવે છે. એટલે એરિન વલયનો જે કાર્બન છે એ કાર્બન ડબલ બોન્ડ ધરાવતો sp2 સંકૃત છે આપણો, બરાબર. તેની સાથે સીધો આપણો હેલોજન જોડાયેલો છે તો એને એરાઇલ હેલાઇડ. એટલે સિમ્પલ આપણે જે ક્લોરોબેન્ઝીન જે આપણે હેલો એરિન સંયોજનો છે એને આલ્કાઇલ હેલાઇડ કહી શકાય, બરાબર. તો બહુ સિમ્પલ હતું. sp2 સંકરણમાં બે જોયું, વિનાઇલ હેલાઇડ જોયું અને એરાઇલ હેલાઇડ જોયું. વિનાઇલમાં શું જોયું આપણે? તો આપણે CH2 ડબલ બોન્ડ CHX કે ડબલ બોન્ડ ધરાવતા કાર્બન છે તેની સાથે સીધો હેલોજન જોડાયો હોય. sp2 સંકરણ વાળો જે કાર્બન છે એની સાથે હેલોજન અને ચક્રીય સંયોજનમાં જોયું. એટલે એલિફેટિક માટે પર્ટિક્યુલર પણ વાત કરી દીધી આપણે. શેનામાં? તો આપણે જે વિનાઇલિક હેલાઇડમાં વાત કરી અને એમાં ચક્રીયની પણ વાત કરી. અને અહીંયા પર્ટિક્યુલર એરાઇલ હેલાઇડ છે. એરાઇલ હેલાઇડમાં પર્ટિક્યુલર માત્ર એરિન સંયોજનો કે એરિન સંયોજનો જે એરિન વલય છે તેનો કાર્બન જે sp2 સંકરણ ધરાવે છે એની સાથે સીધો આપણો હેલોજન જોડાયો હોય તો તેને કહેવાય એરાઇલ હેલાઇડ સંયોજન. ઓકે, ક્લિયર થાય છે? તો દીકરાઓ આ રીતે આપણે આ ત્રણ વર્ગીકરણ છે. જે આપણે પહેલું વર્ગીકરણ છે તે સંખ્યાના આધારે, બરાબર. પછી બીજું વર્ગીકરણ છે આપણે કહ્યું તો sp3 માં ત્રણ જોયા. જો પહેલું સંખ્યાના આધારે મોનો, હેલો, ડાઈ, ટ્રાઈ એ જોઈ ગયા. પછી બીજું જોયું તે આપણે sp3 ના આધારે કયું જોયું? પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. પછી એલાઇલિક અને પછી બેન્ઝાઇલિક જોયું. અને sp2 માં કયું જોયું? તો sp2 માં બે જોયા, વિનાઇલિક અને એરાઇલ. ક્લિયર થાય છે? તો આ વર્ગીકરણનો જે લેક્ચર છે તમે વ્યવસ્થિત જો અને વારંવાર જરો તો 2 થી 3 વાર રિપીટ કરો, લખો, પ્રેક્ટિસ કરો. MCQ માટે મોસ્ટ આઈએમપી છે. અને જો તમને આ લેક્ચરમાં સમજ પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં આવીને અન્ડરસ્ટુડ સર, ઓકે સર, યસ સર લખો, થમ્સ અપ બતાવો તો મને ખબર પડે કે મેં જે સમજાવ્યું છે તમને ક્લિયર થાય છે. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત લખો, પ્રેક્ટિસ કરતા રહો. 100% તમને આવડી જશે. ત્યારબાદ આપણે આગળ જઈશું. ઓકે.